દિશા મોડાસા હાઈસ્કૂલ. નમસ્કાર. છેલ્લે આપણે પ્રેરકત્વ અને તેમાં પણ અન્યોન્ય પ્રેરકત્વની સમજ મેળવી ગયા. તેને અનુરૂપ અન્યોન્ય પ્રેરણની ઘટના આપણે સમજી ગયા કે C2 માં વહેતા પ્રવાહના કારણે C1 સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય છે અને ત્યાં અન્યોન્ય પ્રેરણની ઘટના બને છે. તેવા અન્યોન્ય પ્રેરણના સંદર્ભમાં આપણે રેસિપ્રોસિટી થિયરમ એટલે કે M12 બરાબર M21 બરાબર M તેવું પરિણામ પણ મેળવ્યું. અન્યોન્ય પ્રેરકત્વનો આધાર ગૂંચળામાં આંટાની સંખ્યા, ગૂંચળાના પરિમાણ, ગૂંચળાના આકાર, ગૂંચળાના સાપેક્ષ નમન, ગૂંચળા વચ્ચેનું અંતર અને ગૂંચળો જે માધ્યમમાં ચુંબકીય ફ્લક્સ પ્રવર્તે છે તે માધ્યમ પર અન્યોન્ય પ્રેરકત્વ આધાર રાખે છે. તેવા અન્યોન્ય પ્રેરણના સંદર્ભમાં પ્રેરિત EMF તેનું સૂત્ર E બરાબર -M dI/dt. જો 1 માં પ્રવાહનો ફેરફાર હોય તો E2 બરાબર -M dI1/dt લઈ શકીએ છીએ. તો આ પ્રમાણે આપણે તેવી અન્યોન્ય પ્રેરણની ઘટના સમજી ગયા. હવે આપણે તેવા પ્રેરકત્વનો બીજો પ્રકાર એટલે કે આત્મ પ્રેરકત્વ તેની સમજ મેળવવી છે. આત્મ પ્રેરકત્વ સેલ્ફ ઇન્ડક્ટન્સ. તો આપણો પ્રશ્ન થઈ શકે આત્મ પ્રેરકત્વનું સૂત્ર મેળવો અને તેને અનુરૂપ આત્મ પ્રેરિત EMF નું સૂત્ર પણ મેળવો. તો આપણે તેવા આત્મ પ્રેરકત્વ માટે આત્મ પ્રેરણની ઘટના સમજવી છે. અન્યોન્ય પ્રેરણમાં આપણે બે ગૂંચળા લીધેલા. એક ગૂંચળાના પ્રવાહના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બીજા ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને અન્યોન્ય પ્રેરણની ઘટના બનશે. અહીં આપણે વાત કરી રહ્યા છીએ આપણી પાસે માત્ર એક જ ગૂંચળું છે. હવે જો એક જ n આંટાવાળું ગૂંચળું હોય તો તેવા ગૂંચળામાંથી I જેટલો પ્રવાહ વહેડાવીએ તો તે ગૂંચળાના પોતાના જ પ્રવાહના કારણે પોતાની સાથે પણ કંઈક ચુંબકીય ક્ષેત્ર અને પરિણામે ચુંબકીય ફ્લક્સ સંકળાય છે અને પરિણામે ત્યાં આત્મ પ્રેરણની ઘટના બને છે. તો તેવી આત્મ પ્રેરણની ઘટના સમજવા માટે આપણે કોઈ એક ગૂંચળું લઈ અને આગળ વધી રહ્યા છીએ. તો આ છે આપણું n આંટાવાળું અલગ કરેલા વાહક તારમાંથી તૈયાર કરેલું ગૂંચળું. આ n આંટાવાળા ગૂંચળાની સાથે પ્રવાહ મેળવવા માટે બેટરી જોડી દીધી. જો પ્રવાહને બંધ કે શરૂ કરવો હોય તો તેના માટે એક કળ મૂકી દીધી અને પરિપથમાં રહેલા એક ગૂંચળામાં વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવા માટે ચલ અવરોધ એટલે કે રિયોસ્ટેટ જોડી દીધું. રિયોસ્ટેટ એ ચલ અવરોધ છે કે જેના વડે પરિપથમાં અવરોધ બદલાય તો વહેતો વિદ્યુત પ્રવાહ બદલાય છે. જેના વિશે પ્રકરણ 3 ની અંદર તમે સમજ મેળવી ચૂક્યા છો. તો આવી કંઈક ગોઠવણી આપણે તૈયાર કરી છે. આવી આપણે આ ગોઠવણીમાં પરિપથમાં I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. તેથી આ n આંટા ધરાવતા ગૂંચળાના દરેક આંટામાંથી પણ I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. હવે આવા I જેટલા વિદ્યુત પ્રવાહના વહનના કારણે આપણે જાણીએ છીએ તેમ આ ગૂંચળામાં પ્રવાહ વહે તો ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે.
તેવા ચુંબકીય ક્ષેત્રને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દ્વારા દર્શાવીએ તો આ જે આપણું n આંટા ધરાવતું ગુંચળું થયું તે ગુંચળામાંથી વહેતા I જેટલા વિદ્યુત પ્રવાહના કારણે તેમાં આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર જેને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દ્વારા દર્શાવી શકીએ છીએ તો ઉદ્ભવ્યું છે. તો આમ ગુંચળામાં પોતાનામાંથી વહેતા વિદ્યુત પ્રવાહના કારણે પોતાની સાથે જ ફ્લક્સ સંકળાય છે અને તે ઘટનાને આત્મપ્રેરણ તરીકે આપણે ઓળખીએ છીએ. પોતાનો પ્રવાહ અને પોતાનું જ ફ્લક્સ સંકળાવવું તે ઘટના એટલે આત્મપ્રેરણ. તો આવી આત્મપ્રેરણની ઘટના આ ગુંચળામાં બને છે. આવી આ આત્મપ્રેરણની ઘટનામાં આપણે આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવવું છે. તો આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવવા માટે કોઈ એક આંટામાં I જેટલો પ્રવાહ વહે છે. ધારો કે આકૃતિ મુજબ ગુંચળાના એક આંટામાંથી I પ્રવાહ વહેતા તેના n આંટા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ જેને આપણે ફ્લક્સ લિંકેજ સંલગ્ન ફ્લક્સ પણ કહીશું. ફ્લક્સ એ તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સપ્રમાણમાં હોય છે. તો I જેટલો પ્રવાહ વહ્યો તો એવી સ્થિતિને અનુરૂપ અહીં આપણને પરિણામ મળ્યું n ચલે છે I. કુલ ચુંબકીય ફ્લક્સ એ પોતાનામાંથી વહેતા પ્રવાહના સપ્રમાણ. આપણે જાણીએ છીએ તેમ પ્રવાહ જો સમયની સાથે વધારે વહેતો હોય વધુ વહે તો તેના કારણે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બનતા ચુંબકીય ફ્લક્સ પણ વધે છે. જો પ્રવાહ ઘટાડવામાં આવે તો ચુંબકીય ફ્લક્સ પણ ઘટે છે. તો આમ ગુંચળામાંથી વહેતો પ્રવાહ બદલાય તો તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાશે. અહીં ચલન દૂર કરવા માટે આપણે અચળાંક લઈ રહ્યા છીએ અને તે અચળાંક એને જ આપણે કહીશું આત્મપ્રેરકત્વ. ગુંચળાનું આત્મપ્રેરકત્વ કાં તો આત્મપ્રેરણનો અચળાંક. તો આત્મપ્રેરણની ઘટના બની તેનો અચળાંક એટલે જ ગુંચળાનું આત્મપ્રેરકત્વ સેલ્ફ ઇન્ડક્ટન્સ. તો L તરીકે ઓળખાવીશું. તેમાંથી L ને પડદા બનાવી તો L બરાબર n∅/I. આત્મપ્રેરકત્વનું સૂત્ર તૈયાર થશે L બરાબર n∅/I. તેને અનુરૂપ આપણે આત્મપ્રેરકત્વની વ્યાખ્યા આપી શકીએ છીએ. તો આત્મપ્રેરકત્વની વ્યાખ્યા થાય ગુંચળામાંથી વહેતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ગુંચળા સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સને ગુંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. સૂત્ર દ્વારા આપણે વ્યાખ્યા આપી છે. સમીકરણ 1 કહીશું, સમીકરણ 2. તો સમીકરણ 2 માં I બરાબર 1 ત્યારે n∅ બરાબર L.
એને જ આપણે આત્મપ્રેરકત્વ એકમ પ્રવાહ દીઠ સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એટલે જ આત્મપ્રેરકત્વ થશે. આવા આત્મપ્રેરકત્વ માટે એકમની વાત કરવી છે. આત્મપ્રેરકત્વનો એકમ હેનરી h કે જેને આ સૂત્ર દ્વારા આપણે કહી શકીએ છીએ વેબર પ્રતિ એમ્પિયર. અન્ય પ્રેરકત્વનો એકમ પણ આપણે હેનરી લીધેલો વેબર પ્રતિ એમ્પિયર. તે જ પ્રમાણે આત્મપ્રેરકત્વનો એકમ પણ તે જ મળશે છે. તેનું પારિમાણિક સૂત્ર આપણે ભણી ચૂક્યા m1 l2 t-2 a-2 છે. આત્મપ્રેરકત્વ ને અનુરૂપ આગળ વધીએ તો આત્મપ્રેરકત્વનો આધાર કોના પર છે? તો આત્મપ્રેરકત્વ ગુંચળાનું આત્મપ્રેરકત્વ એક ગુંચળાના આકાર, બે ગુંચળાના પરિમાણ, ત્રણ ગુંચળામાં આંટાની સંખ્યા અને ચાર ગુંચળામાં રહેલું માધ્યમ. ગુંચળામાં રહેલા માધ્યમ પર છે. તો આ આત્મપ્રેરકત્વ ગુંચળાના આકાર, ગુંચળાના પરિમાણ, ગુંચળાના આંટાની સંખ્યા અને ગુંચળામાં રહેલા માધ્યમ પર આધારિત છે. તે તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહથી સ્વતંત્ર છે. એટલે પ્રવાહ વધારે વહે કે ઓછો તેના કારણે ગુંચળાનું આત્મપ્રેરકત્વ બદલાતું નથી. આવી આ ગુંચળાની સ્થિતિ થઈ. તેનાથી આગળ વધી તો આપણે વાત કરવી છે આત્મપ્રેરિત EMF. તો આત્મપ્રેરિત EMF મેળવવા માટે આપણે ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ યાદ કરી રહ્યા છીએ. આત્મપ્રેરણની ઘટનામાં ફેરેડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમ મુજબ પ્રેરિત EMF E બરાબર -n dϕ/dt. પરંતુ તેને અનુરૂપ આપણે n ની કિંમત મેળવવા માટે આને આપણે સમીકરણ 3 કહીએ. સમીકરણ 1 નો સમયની સાપેક્ષમાં વિકલન લેતા, તો સમીકરણ 1 નું વિકલન કરીએ છીએ d/dt of n બરાબર d/dt of Li માટે n dϕ/dt બરાબર L di/dt. સમીકરણ 4. સમીકરણ 4 ની કિંમત 3 માં મૂકીએ. 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા આત્મપ્રેરિત EMF તેનું સૂત્ર બની જાય n dϕ/dt ના બદલે L di/dt. તો આત્મપ્રેરિત EMF તેનું સૂત્ર તૈયાર થયું. આપણે અગાઉ અન્યોન્ય પ્રેરણની ઘટનામાં પણ અન્યોન્ય પ્રેરિત EMF મેળવેલું અને તેનું સૂત્ર E1 બરાબર n di/dt હતું. એ જ પ્રકારે આત્મપ્રેરિત EMF તેનું સૂત્ર અહીંયા તૈયાર થયું. અહીં ઋણ ચિહ્ન આપણને માહિતી આપે છે કે આત્મપ્રેરિત EMF એ ગુંચળામાં
થતા પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. એટલે આ આત્મ પ્રેરિત EMF એ છેવટે તો લેન્ઝના નિયમ મુજબ જેના કારણે પેદા થાય છે, પેદા થઈને તેનો જ વિરોધ કરે તેવી માહિતી આપણને આપે છે. માટે આત્મ પ્રેરિત EMF ને આપણે બેક EMF તરીકે પણ ઓળખીએ છીએ, જેને બેક EMF પણ કહે છે. આ જે આત્મ પ્રેરિત EMF નું સૂત્ર તૈયાર થયું તેમાંથી પણ આપણે L આત્મ પ્રેરકત્વ તેની વ્યાખ્યા આપી શકીએ છીએ. L બરાબર -E/dI/dt. સંબંધને અનુરૂપ પહેલી વ્યાખ્યા આપણે સૂત્ર 2 પરથી આપેલી છેદને 1 કરીને, તે જ પ્રકારે આત્મ પ્રેરકત્વની બીજી વ્યાખ્યા તમે આ સૂત્ર દ્વારા આપી શકો છો. ગુંજળામાં પ્રવાહના ફેરફારનો સમય દર એકમ હોય ત્યારે ગુંજળામાં ઉદ્ભવતા આત્મ પ્રેરિત EMF ને ગુંજળાનું આત્મ પ્રેરકત્વ કહે છે. dI/dt 1 ત્યારે જ L બરાબર -E આપણને મળશે. તેમાંથી તેનો નવો એકમ આપણે કહી શકીએ છીએ તો આત્મ પ્રેરકત્વનો એકમ, બીજો એકમ વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટ, એમ્પિયર અને સેકન્ડ ઉપર જાય તો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર પણ છે. તો હેનરી છે અને વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર એ પણ તેનો એકમ થશે. તમે કોઈ પણ સૂત્ર દ્વારા એકમ મેળવી તેનું પાસું મેળવો તો આ પ્રમાણે જ તમે મેળવી શકો છો. આ બંને સંબંધને અનુરૂપ આપણે હેનરીની વ્યાખ્યા પણ આપી શકીએ છીએ. તો તમને આ પ્રકારે પ્રશ્ન પૂછી શકે, આત્મ પ્રેરકત્વની બે વ્યાખ્યાઓ લખી તેના એકમને બે અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરો. તો આત્મ પ્રેરકત્વની એક વ્યાખ્યા આપણે કીધી, આ સૂત્ર દ્વારા બીજી વ્યાખ્યા કીધી, તેના બંને એકમોને પણ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો અહીંથી તમે 1 હેનરી મેળવવા માટે 1 વેબર અને 1 એમ્પિયર લઈ લેશો તો તમને 1 હેનરીની વ્યાખ્યા મળી જાય. ગુંજળામાંથી વહેતા 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહથી તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ 1 વેબર હોય તો ગુંજળાનું આત્મ પ્રેરકત્વ 1 હેનરી છે તેમ કહેવાય. ગુંજળામાંથી વહેતા 1 એમ્પિયર પ્રવાહના કારણે ગુંજળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ 1 વેબર મળે તો તેનું આત્મ પ્રેરકત્વ 1 હેનરી છે તેમ કહેવાય. તો 1 હેનરીની વ્યાખ્યા આપણે આ સૂત્ર દ્વારા આપી છે. આ જ પ્રમાણે 1 હેનરીની વ્યાખ્યા તમે આ સૂત્ર દ્વારા પણ આપી શકો છો કે ગુંજળામાં પ્રવાહના ફેરફારના સમય દર 1 એમ્પિયર પ્રતિ ગુંજળામાં પ્રવાહના ફેરફારનો સમય દર 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ હોય ત્યારે ગુંજળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF 1 વોલ્ટ મળે તો આત્મ પ્રેરકત્વ 1 હેનરી છે
તેમ કહેવાય. તો આમ એક હેનરીની વ્યાખ્યા પણ આપણે આ બંને અલગ અલગ સૂત્રો દ્વારા આપી શકીએ છીએ. તો આ થઈ ચર્ચા ગુંજળાનું આત્મપ્રેરકત્વ એટલે આત્મપ્રેરકત્વ અને તેને અનુરૂપ આત્મપ્રેરણાની ઘટના તેની સમજ આપણે અહીં મેળવી. તેને અનુલક્ષી અને આગળ વધીએ તો આપણે વાત કરવી છે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ. અગાઉ આપણે આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવી ગયા L n⁵ I. હવે આપણે વાત કરવી છે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ. આપણો પ્રશ્ન થાય લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવો. તો લાંબા સોલેનોઇડ માટે આપણે આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવવું છે. તેની અનુરૂપ આકૃતિને આપણે ધ્યાનમાં લઈએ તો આ છે આપણો લાંબો સોલેનોઇડ. આ લાંબા સોલેનોઇડમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. તેમાં આંટાની સંખ્યા કેપિટલ N છે. સોલેનોઇડની કુલ લંબાઈ કેપિટલ L છે. તેના આડછેદનું ક્ષેત્રફળ A છે. તો તેવા સોલેનોઇડમાંથી પ્રવાહ વહેડાવતા તેના આત્મપ્રેરણની ઘટનાને અનુરૂપ આપણે આત્મપ્રેરકત્વ તેનું સૂત્ર મેળવવું છે. તો તેના માટે પ્રવાહ વહે તો તેની સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાય છે B સદિશ. તો એવી સ્થિતિને અનુરૂપ આપણે વાત કરી રહ્યા છીએ. ધારો કે લાંબા સોલેનોઇડમાં આંટાની સંખ્યા કેપિટલ N, તેની લંબાઈ L તથા આડછેદનું ક્ષેત્રફળ A છે. આવા સોલેનોઇડ માંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે તો તેનું આત્મપ્રેરકત્વ L હોય તો L બરાબર n⁵ upon I. આપણું આત્મપ્રેરકત્વનું મુખ્ય સૂત્ર n આંટા ધરાવતા સોલેનોઇડ માટે n⁵ upon I થશે. અહીં આપણે n⁵ તેની કિંમત મેળવવી છે n⁵. પરંતુ સોલેનોઇડ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ n⁵ કહીશું. n⁵ એટલે જ ફ્લક્સનું સૂત્ર આપણે ભણી ચૂક્યા બરાબર a b cos θ θ0 માટે cos 0 1 NAB. પરંતુ લાંબા સોલેનોઇડ માં મળતું ચુંબકીય ક્ષેત્ર પ્રકરણ 4 માં આપણે ભણી ચૂક્યા. લાંબા સોલેનોઇડ ની અંદર પ્રવર્તતું ચુંબકીય ક્ષેત્ર E બરાબર μ0 NI લેતા માટે n⁵ બરાબર na μ0 ni તથા કેપિટલ N બરાબર સ્મોલ n into L લેતા
n બરાબર n સ્ક્વેર a l મ્યુ 0 I થશે, જેને સમીકરણ 2 કહીશું. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો આ n ની કિંમત અહીં દાખલ કરીએ તો l બરાબર n ના બદલે n સ્ક્વેર a l મ્યુ 0 I upon I કેન્સલ થાય માટે l બરાબર મ્યુ 0 n સ્ક્વેર al થશે, જે લાંબા સોલેનોઇડ ના આત્મપ્રેરકત્વનું સૂત્ર છે. તમારે તેને યાદ પણ રાખવું, l બરાબર મ્યુ 0 n સ્ક્વેર al. તો જ્યારે પણ સોલેનોઇડ માટે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n હોય, આડછેદનું ક્ષેત્રફળ a હોય અને લંબાઈ l હોય તો તમે તેનું આત્મપ્રેરકત્વ ગણી શકો છો. જો સોલેનોઇડ માં સાપેક્ષ પરમીએબિલિટી મ્યુ r ધરાવતું માધ્યમ ભરવામાં આવે તો આત્મપ્રેરકત્વ L. અગાઉ આપણે અન્યોન્ય પ્રેરણમાં સમજ મેળવી હતી કે માધ્યમની હાજરીના કારણે અન્યોન્ય પ્રેરકત્વ પણ μr ગણું થાય, તે જ પ્રકારે આત્મપ્રેરકત્વ પણ μr ગણું થશે. ચુંબકીય ક્ષેત્ર μr ગણું થવાના કારણે તો μr મ્યુ 0 n સ્ક્વેર al મળે. તો જ્યારે પણ સોલેનોઇડ ની અંદર μr જેટલી સાપેક્ષ પરમીએબિલિટી વાળું માધ્યમ ભરેલું હોય ત્યારે આ સૂત્ર દ્વારા આપણે તેનું આત્મપ્રેરકત્વ મેળવી શકીએ છીએ. તો આ થઈ ચર્ચા સોલેનોઇડના આત્મપ્રેરકત્વની.